અને ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર પણ મહેસાણાની અંદર એક પાટીદાર યુવકનું કસ્ટડીની અંદર મૃત્યુ થયું છે અને એ પોલીસ અત્યાચારને કારણે મૃત્યુ થયું છે। તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તમને આવેદનપત્ર આપી રહ્યા છે સરકાર પર, ગુજરાત સરકાર અને કલેક્ટર સાહેબ પરથી આવ્યા હતા પહેલેથી જ, પણ સરકારે છેલ્લા 2 દિવસ પછી એવું કબૂલ કર્યું છે કે પોલીસથી ગોળીબારથી મૃત્યુ થયા છે। અને સરકાર ઘમંડની અંદર છે, બહુમતીના ઘમંડની અંદર છે સરકાર, એટલા માટે સંવેદન વિહીન થઈ ગઈ છે અને પોતાને મળેલી સીટો, પોતાને મળેલી બહુમતીનું અર્થઘટન એવું કરે છે કે અમને આ લોકોએ ફાવે તે કરવાની છૂટ આપી દીધેલી છે। આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર અમે આ બાબતે ખેડૂતોની માગણી અને લાગણીના માટે આવેદનપત્ર આપી રહ્યા છીએ।